હવે વાત વ્યાજખોરીના ગુનામાં ઝડપાયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારની, જ્યાં બોટાદ જિલ્લામાં ગઢડામાં એક ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે ભગુ બોરીચા નામના એક વ્યાજખોરની ધરપકડ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ વ્યાજખોર ભગુ બોરીચા આમ આદમી પાર્ટીનો આગેવાન અને ગઢડા તાલુકા પંચાયતની મોટા સગપર ગામનો ઉમેદવાર છે। તેણે ફરિયાદી ખેડૂતના દીકરીને ટુકડે ટુકડે 10 લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપ્યા હતા। બાદમાં પઠાણી ઉઘરાણી કરવાની શરૂ કરી અને 70 લાખ રૂપિયા પડાવ્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। વ્યાજખોરે ધાક ધમકીઓ પણ આપી દબાણ કરીને જમીન પોતાના નામે કરાવી હોવાનો પણ આરોપ ખેડૂતે લગાવ્યો। ધાક ધમકી આપવા માંડ્યો અને 10,000ની સહી કરાવી નાખી અને 7 આગળ કરાવી નાખી। અમે સર્વે નંબર 2 છે, 302 અને 303। કેટલા વીઘાનો દસ્તાવેજ કરાવ્યો? 5 વીઘાનો દસ્તાવેજ કર્યો। 5 વીઘા અને 4 ગુંઠા છે માથે। એને પૈસા દેવા ગયા તો પૈસા લેતો નતો મારી પાસેથી અને 10,000 કીધું અમને, એ અમને ધમકી મારતો હતો। વ્યાજખોર ભગુ બોરીચા પર પઠાણી ઉઘરાણીની સાથોસાથ ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। ખેડૂતે મસ્ત મોટી રકમ અને જમીન આપ્યા બાદ પણ વ્યાજખોર વધુ પૈસાની માંગણી કરતો હતો। વ્યાજખોર દ્વારા કરાતી આ પઠાણી ઉઘરાણીનો વિડીયો પણ સામે આવ્યો। અંતે વ્યાજખોરથી કંટાળી ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી। આ કામના જે ફરિયાદી છે એમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની પાસેથી અંદાજે કટકે કરતા 10 લાખ રૂપિયા જેટલા ઊંચા વ્યાજે લેવામાં આવેલા હતા અને આ પૈસાનો હિસાબની સામે 71 લાખ રૂપિયા જેટલી માંગણી છે તે જે આરોપી છે તેના દ્વારા કરવામાં આવી હતી। આરોપી જે છે તે ભગુભાઈ ગભરુભાઈ બોરીચા કરીને જે વ્યક્તિ છે, આ પ્રાથમિક હકીકત દરમિયાન તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેવી હકીકત સામે આવી છે।